अन्य समाचार सुरेन्द्रनगरथी सुरेन्द्रनगરમાં ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું। વઢવાણ ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારની ટીમની કાર્યવાહી। ચિંતાન ઉદ્યોગનગરમાં ફટાકડાનું ગોડાઉન સીલ કરવામાં આવ્યું। તો લાયસન્સ વગર ચાલતું હતું ફટાકડાનું ગોડાઉન। ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ કર્યો હતો। રૂપિયા 40 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો છે। લાયસન્સ વગર ફટાકડાનો સંગ્રહ કરનાર વેપારી સામે કાર્યવાહી। तो 40 लाखનો मुद्दामाल છે તે સીઝ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરની આ સમગ્ર ઘટના ફટાકડાનું જે ગોડાઉન છે તેને સીલ કરવામાં આવ્યું છે। अन्य समाचार दाहोदથી જાહેર રોડ પર બાખડિયા આંખલા। બિરસા મુંડા સર્કલ પર આંખલા બાખડિયા। આંખલાની અડફેટે યુવતી ઇજાગ્રસ્ત થઈ છે। આંખલા બાખડતા રોડ પર અફરાતફરી મચી હતી તો દશલા ગામની યુવતી ઇજાગ્રસ્ત થઈ છે। तो जे प्रकारथी आखला बाखड़िया हता आखलानी अडफेटे युवती इजाग्रस्त थई छे। आ विस्तारमां वारंवार ढोरनो त्रास छे ते जोवा मळतो होय छे। आखला बाखड़ता रोड पर अफरातफरी मची हती अने साथे ज एक युवतीने इजा पण थई छे। तो दशला गामनी आ युवती छे के जे इजाग्रस्त थई छे। जाहेर रोड पर आखला बाखड़ता घटना बनी हती। सौरभ जोड़ाया छे फोन लाइन पर वधु माहिती माटे। सौरभ, शुं वधु माहिती? बिल्कुल कही शकाय के दाहोद में दिन प्रतिदिन जो आखलानो युद्ध है ते मानव जात माटे एक जोखमનું કારણ બની રહ્યું છે। અગાઉ પણ જે આખલાના યુદ્ધમાં એક વૃદ્ધ ઘાયલ થયો હતો અને ત્યારબાદ તેનો સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। જો કે કહી શકાય કે આ દાહોદના બિરસા મુંડા સર્કલ પર બે આખલાઓ બાખડ્યા હતા અને આખલાઓ વચ્ચેના જે યુદ્ધમાં એક યુવતી અડફેટે આવતા જે યુવતીને ઈજાઓ પહોંચી હતી। યુવતીના માથાના ભાગે જે ઈજાઓ પહોંચ્યા તેને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ સારવાર કરવામાં આવ્યો હતો। જો કે કહી શકાય કે બંને આખલાઓના યુદ્ધના પગલે અફરાતફરીનો પણ માહોલ સર્જાયો હતો। આ જે યુવતી છે જે દસલા ગામની હતી અને દસલાથી જે લીંબડી પંચામૃત ડેરી નોકરી કરવા માટે નીકળી હતી તે દરમિયાન આ ઘટના બની હતી। जी बिल्कुल, आभार समग्र माहिती बदल। तो सूरतनी लाजपोर जेलमां हत्याना आरोपीनो गळे फांસો ખાઈને આપઘાત। आरोपी हेमंत उर्फे डेनी पानाचंद्र માંગરોળિયાનો આપઘાત। हाई सिक्योरिटी यार्ड नंबर 42 માં ગળે ફાંસો ખાધો। આપઘાત કરવા પાછળનું કારણ હાલ અકબંધ। આરોપી વર્ષ 2017 થી લાજપોર જેલમાં બંધ હતો। तो लाजपोर जेल में आरोपी ने गळे फांसो खाईने आपघात कर्यो। दाहोद हाईवे पर गंभीर ट्रिपल अकस्मात सर्जायो छे। इंदौर अमदावाद नेशनल हाईवे पर एक पछी एक 3 ट्रको અથડાતા गंभीर अकस्मात सर्जायो छे। अकस्मात में ट्रक चालको और क्लीनर सहित 3 लोग घायल थया छे। इजाग्रस्तों ने सारवार माटे नजीकना होस्पिटल में खसेडवामां આવ્યા છે। तो घटनानी गंभीरताने ध्याने लईने हाईवेनो एक तरफनो भाग तात्कालिक बंद करायो छे। घटनाની જાણ થતા એનએચએઆઈની ટીમ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। દાહોદના દેવગઢ બારિયા તાલુકાના નાની મંગોઈ ગામે ગેરકાયદેસર રેતી ખનન સામે ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કર્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી ઉજ્જડ નદીના પટ્ટામાંથી મોટા પાયે રેતી ખનન ચાલતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। તંત્રને અનેક વખત રજૂઆતો કરાવવા છતાં પણ કોઈ પગલાં ન લેવાતા આખરે સ્થાનિકોએ જાતે જ કાર્યવાહી કરી સ્થાનિકોએ રેતી ભરેલા 4 હાઈવા ડમ્પરો, 3 ખાલી ડમ્પરો અને એક હિટાચી મશીન ઝડપી પાડ્યું છે। ગ્રામજનોએ આ તમામ મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગને સોંપ્યું છે। ગ્રામજનોના આ પગલા બાદ ખાણ ખનીજ વિભાગ, પોલીસ અને સ્થાનિક તંત્ર દોડતું થયું છે। ઘટના સ્થળે જઈને ખાણ ખનીજ વિભાગે લગભગ 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી શરૂ કરી છે। એક રસ્તાની બાજુમાં ઊભેલા હતા માણસો, ઊભા હોવા છતાં તેમ છતાં એમના એક રેતી ખનન માફિયા એમની મરજી મુજબ જે ગાડીઓ લઈને નીકળે છે, બરાબર છે। અને ગ્રામજનો એટલી બધી ઘણીવાર હું સરપંચ તરીકે મેં ઘણીવાર મામલતદારશ્રીને રજૂઆત કરી છે, તેમજ સર્કલ ઓફિસરને બી જાણ કરી છે, પ્રાંત ઓફિસરને બી જાણ કરી છે, કલેક્ટર સાહેબને બી જાણ કરી છે ફોન થ્રુ। પણ આ લોકો એમને મન ફાવે તેમ છતાં કોઈ પણ તંત્ર આંધળું હોય એમ કોઈ પણ આ રેતી ખનન માફિયા ઉપર કોઈ પણ પ્રકારનું કોઈ કાયદેસરની કાર્યવાહી કે કોઈ પણ પ્રકારનું બંધ કરવામાં આવતું નથી। અંતિમ ક્રિયા માટે અમે ગ્રામજનો અહીં આવ્યા હતા સ્મશાન પર। તો તેવામાં અમે આ રેતી ભરેલી ગાડીઓ અમે જતા જોઈ અને અમે થતાં અમે ગ્રામજનોએ આ બધી ગાડીઓ જોઈ તો કીધું કે આજે આ ગામમાં મરણ થઈ ગયેલું છે તો પણ આ લોકો આ રેતીનું બંધ નથી કરતા। અને આ રેતી માટે સાહેબ અમે આજે નહીં અગાઉ પણ ઘણા બધા પ્રયત્નો અમારા રહ્યા છે। આને અટકાવવા માટે અગાઉ અમે તથા અમારા સરપંચશ્રીએ પણ ખૂબ મામલતદારશ્રીને પણ રજૂઆત કરી છે। ખાસા ટાઈમથી ખનન થઈ રહ્યું છે। વારે ઘડીએ રજૂઆત કરવા અધિકારીઓને
ફોનમાં રજૂઆત કરેલ છે પણ કોઈ એની કાર્યવાહી થતી નથી. બરાબર, આજે ગામ લોકો અહીં સ્મશાને આવ્યા હતા નાની મંગોઈ, તેથી બધા અટકાવી છે ગાડીઓ. તો ખનનમાંથી અધિકારી સાહેબ આવ્યા છે, પોલીસ સ્ટાફ પણ આવ્યો છે, બધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. દાહોદના ખેડા ગામે પાણી ભરેલ કોતરમાંથી ઝડપાયા વોશ ભરેલા ડ્રમ. લીંબડી પોલીસે દેશી દારૂ બનાવવાના વોશનો કર્યો નાશ. જુદી જુદી જગ્યાએ સંતાડેલ મહિલા તથા ગોળનો દેશી દારૂ બનાવવા માટેના વોશના ડ્રમ ઝડપાયા છે. 50 લીટરના 80 થી 90 જેટલા ડ્રમ વોશના બિનવારસી ભરેલ વોશનો નાશ કરાયો છે. લીંબડી પોલીસ દ્વારા વોશ ભરેલા ડ્રમનો નાશ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. અન્ય સમાચાર સુરતથી કામરેજ ગામે વર્ષો જૂની પાણીની ટાંકી તોડી પાડવામાં આવી છે. જર્જરિત પીવાના પાણીની ટાંકી તોડી પડાઈ છે. વર્ષ 1962માં પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. ટાંકી તોડી પાડવાની કામગીરી દરમિયાન કોઈ દુર્ઘટના ન બનતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે. તો વર્ષ 1962માં બનેલી આ પાણીની ટાંકી છે કે જેને તોડી પાડવામાં આવી છે. કામરેજ ગામે વર્ષો જૂની પાણીની આ ટાંકી હતી જેને તોડી પડાઈ છે. તો જર્જરિત હાલતમાં હતી પીવાની આ પાણીની ટાંકી જેને તોડી પાડવામાં આવી છે. તો વર્ષ 1962માં બનેલી આ ટાંકી જર્જરિત હોવાથી તેને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોઈ દુર્ઘટના ન સર્જાય તેના ભાગરૂપે પહેલાથી જ તેને તોડી પાડવામાં આવી. અન્ય સમાચાર ગાંધીનગરથી ગેરકાયદેસર દબાણ પર ચાલ્યું બુલડોઝર. સાબરમતી ગાંઠા વિસ્તારમાં ડિમોલેશન કરવામાં આવ્યું. પોલીસના કાફલા સાથે દબાણ દૂર કરાયા. સરકારી જગ્યામાં કરાયું હતું બાંધકામ. 700 થી વધુ દબાણો પર ફર્યું બુલડોઝર. તો પોલીસના કાફલા સાથે ગાંધીનગરમાં દબાણ છે તે દૂર કરવામાં આવ્યા છે. સરકારી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. 700 થી વધુ દબાણો પર બુલડોઝર ફર્યું છે. તો ગેરકાયદેસર દબાણો પર કાર્યવાહી કરવામાં આવી છે ગાંધીનગરમાં, જેમાં આ તમામ જગ્યાએ બુલડોઝર છે તે ચલાવવામાં આવ્યું છે. સાબરમતી કાંઠા વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે.